કલિયુગમાં સત્યનારાયણ સત્ય અને સનાતન છે. પ્રફુલ્લભાઈ શુક્લ. ખેરગામ જગદંબા ધામમાં પ્રતિવર્ષના નિયમ અનુસાર ચૈત્રી અષ્ટમીએ સત્યનારાયણ ભગવાનની મહાપૂજા રાખવામાં આવી હતી. યુવા કથાકાર કશ્યપભાઈ જાનીએ વિધિ વિધાન કરાવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે સ્કંદ પુરાણમાં લખ્યું છે કે સત્યનારાયણમ વ્રત સત્યમ ચ સનાતન, અર્થાત કલિયુગમાં સત્યનારાયણનું વ્રત સત્ય અને સનાતન છે. સત્યનારાયણની પૂજા કરનારને સંતતિ, સંપત્તિ અને સનમતિ પ્રાપ્ત થાય છે. કથા શ્રવણ કરવા ખેરગામ બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી અનંતરાય જાની, શ્રી ઉમાશંકર ગોળ, શ્રી ભાસ્કરભાઈ દવે, શ્રી અનિલભાઈ જોશી, વાસ્તુશાસ્ત્રી શ્રી યોગેશભાઈ જોશી, શ્રી બિપિનભાઈ ભૈરવી, શ્રી જયસિંહભાઈ પટેલ, શ્રી બચુભાઈ પટેલ, શ્રી અમૃતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આરતી કરીને સત્યનારાયણનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. સનાતન ધર્મનો જયઘોષ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઇંગ્લેન્ડથી સેલ્યુટ તિરંગા પ્રમુખ અને NRI અગ્રણી દમણવાળા વરિષ્ઠ પત્રકાર શ્રી કેશવભાઈ બટાક નો વિડિયો કોલ પર શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો હતો. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ. આજે हमारे ત્યાં જગદંબા ધામમાં ભગવાન સત્યનારાયણની પૂજા આચાર્ય શ્રી અને કથાકાર કશ્યપભાઈ જાની દ્વારા સંપન્ન થઈ. સત્યનારાયણમ વ્રતમ સત્યમ ચ સનાતનમ. સ્કંદ પુરાણમાં એમ લખ્યું છે ભગવાન સત્યનારાયણની કથા સત્ય છે, સનાતન છે. આ કથા સંતતિ આપે છે, સંપત્તિ આપે છે, સન્મતિ આપે છે. કઠિયારાને સંપત્તિ આપી, સાધુવાણિયાને સન્મતિ આપી, ઉલ્કામુખ રાજાને સંતતિ આપી. સંતતિ, સંપત્તિ અને સન્મતિ ત્રણે આપનારી આ ભગવાન સત્યનારાયણની કથા છે. પૂર્ણિમાશ્ચ સંક્રાંતિર તદ્વ્રતેન મહાત્મનમ. દર પૂર્ણિમાએ અને દર સંક્રાંતિએ ભગવાન સત્યનારાયણની કથાનું મહાત્મય છે. સનાતન ધર્મમાં ભગવાન સત્યનારાયણ હાજરા હજુર છે અને એ ભગવાન સત્યનારાયણની પૂજા આજે થઈ. સત્યનારાયણ ભગવાન સૌના ઉપર કૃપા કરે, સૌની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન સત્યનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. करुणानंदन व्यापे चिदमाया जय देव अवतार मायो शंकासुरमानंदन देव वेद विप्रो ने आपी जय देव विजय सूर ने आसुर जय देव विजय प्रथम तो पापी